વાતો થઈ રહી છે રાજકોટ અગ્નિકાંડમાં વધુ 3 આરોપીની ધરપકડ થઈ છે। ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની ધરપકડ થઈ છે। ડેપ્યુટી ફાયર ઓફિસર બીજે ઠેબાની પણ ધરપકડ કરવામાં આવી છે। વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ। તો ક્રાઇમ બ્રાન્ચ આજે ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ત્રણેયના 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે। અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કુલ 15ની ધરપકડ થઈ ચૂકી છે। તપાસનો રેલો મહાનગરપાલિકા અધિકારી સુધી પહોંચતા ધરપકડ થઈ છે। હજુ પણ અનેક અધિકારીઓ પર ધરપકડની લટકતી તલવાર છે। હજુ તપાસ યથાવત છે। તપાસ કરતાને કેટલા નામ સામે આવી શકે છે તે જોવાનું રહેશે। ક્રાઇમ બ્રાન્ચે આજે 2 લોકોની ધરપકડ કરી છે। વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ અગ્નિકાંડમાં આ તમામની ધરપકડ આજે કોર્ટમાં રજૂ કરી વધારે પૂછપરછ હાથ ધરાશે। તો અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। ડેપ્યુટી ફાયર ઓફિસર બીજે ઠેબાની ધરપકડ કરવામાં આવી છે। તો વેલ્ડિંગ સુપરવાઇઝરની પણ આજે ધરપકડ થઈ છે। ક્રાઇમ બ્રાન્ચ આજે આ તમામ લોકોને કોર્ટમાં રજૂ કરશે। તો અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ગૌરવ, આજે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે તપાસ કરતા વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આગળ કયા પ્રકારની કાર્યવાહી? જી ગૌરવ, તમારા સંવાદદાતા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સંપર્ક તૂટી ચૂક્યો છે। ક્રાઇમ બ્રાન્ચે આજે ત્રણેય આરોપીની કોર્ટમાં રજૂ કરી પૂછપરછ હાથ ધરવા માટે કહ્યું છે। અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 15થી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને હજુ પણ આ મુદ્દે તપાસ યથાવત છે। હજુ રાજકોટ અગ્નિકાંડમાં કેટલા લોકોના નામ સામે આવશે તે તો સમય બતાવશે, પરંતુ હજુ તપાસ યથાવત છે। આજે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ડેપ્યુટી ફાયર ઓફિસર બીજે ઠેબાની પણ ધરપકડ થઈ છે। તો વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ થઈ। ક્રાઇમ બ્રાન્ચે આજે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરશે તેવું કહ્યું। અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। તો રાજકોટ અગ્નિકાંડમાં બેદરકાર કોણ છે તે મુદ્દે સતત તપાસ ચાલી રહી છે। રોજે નવા નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। ચૂંટણી પૂરી થતા હવે બદલીઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે। ખેડામાં 80 જેટલા નાયબ મામલતદારની બદલી। જી હા, મુખ્યમંત્રીની